સિલાઈ મશીન રિપેરિંગ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે હું તમને આ ઓવરલોક મશીન છે એની સંપૂર્ણ માહિતી આપવાનો છું। મશીન કયા કપડા ઉપર ચાલે છે, ક્યાં ક્યાં યુઝ થાય છે, દરેક પ્રકારની માહિતી આપવાનો છું। તો ચલો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, 3 દોરાનું ઓવરલોક મશીન છે। ઓવરલોક મશીનની સિલાઈ આવી હોય છે, જો આ આગળની સિલાઈ અને આ પાછળની। હવે ઓવરલોક મશીન શેના માટે યુઝ થાય? આ મશીન ઉપર તમે પેન્ટ શર્ટના જે કપડાં આવે છે, જીન્સ આવે છે, એની પણ સિલાઈ કરી શકો। લેડીઝ ડ્રેસ આવે છે, બ્લાઉઝ આવે છે, પછી આ લેંગીસ જે આવે છે, હોઝિયરીના કપડાં, દરેક પ્રકારની સિલાઈ આની ઉપર કરી શકો છો। રિયોન કાપડ આવે, ચિકનનું કાપડ આવે, દરેક પ્રકારના કાપડની સિલાઈ આ મશીનમાં થઈ જતી હોય છે। આ મશીનનો પ્લસ પોઈન્ટ એ છે કે આમાં બ્લેડ આવતી હોય છે। જુઓ, આ બ્લેડ લાગેલી છે, એટલે કોઈ પણ કપડું હોય, કપડું કપાય, આપણને સિલાઈ મળે અને પ્રોપર ફિનિશિંગ મળે એટલે આપણે ખુશ અને કસ્ટમર પણ ખુશ। તો મોટાભાગે લોકો આ મશીન એટલા માટે લેતા હોય છે કે આમાં કટર આવતી હોય છે અને પ્રોપર ફિનિશિંગ મળે। જો આ સિલાઈ તમને કેટલી સરસ દેખાય છે, એકદમ ચોરસ સિલાઈ। અહીંયા સહેજ પણ તમને કપડું દેખાશે નહીં। જુઓ, આગળ સિલાઈ, પાછળ સિલાઈ, એટલે કપડાની જે મજબૂતાઈ આવે એકદમ વધી જાય। કપડું જે છે આમ તમે ખેંચો ને એટલે કપડું એકદમ સારી રીતે મજબૂત રહેતું હોય છે। જુઓ, આ જે કપડું છે આની ફિનિશિંગ નથી, એ તમને રૂચા દેખાય છે, બરાબર? કેમ કે આ કટરથી કપાયેલું નથી એટલા માટે, અને આ કપડું કટરથી કપાયેલું છે એટલે આમાં પ્રોપર તમને ફિનિશિંગ દેખાય છે। જો સારા ફિનિશિંગ માટે, સારી સિલાઈ માટે યુઝ કરવામાં આવતી હોય છે। મશીન 3 દોરાનું હોય છે અને તમારે 2 દોરાનું બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો, એ તમારી ઉપર ડિપેન્ડ છે। તમે થોડું કામ કરતા હોય, ઘણી લેડીઝો ઘરે કામ કરતી હોય, બ્લાઉઝ સીવવાનું, ડ્રેસ સીવવાનું, તો પણ આ મશીન યુઝ કરી શકો છો। તમે ઘરે થોડું કામ કરતા હોય, દરજીની દુકાન હોય તમારી, ત્યાં તમારે નાનું મોટું વધારે ઓછું કામ રહેતું હોય તો પણ આ મશીન ચાલશે। અમુક વાર ઘરે અમુક લેડીઝો ઓવરલોક કરવા માટે ડ્રેસ લાવતી હોય છે, ઘરે કામ લાવતા હોય છે, રોજના 200, 500, 1000 ડ્રેસ આવે, એને સિલાઈ કરવાની। અમુક વાર એ ડ્રેસમાં પાઇપિંગવાળું કપડું આવી જાય, ટીલીવાળું આવી જાય, દરેક કપડું આવી જાય। જો કટર સારી હોય તો એ કપડું પણ સારું ફિનિશિંગ આપતું હોય છે। તો નાના મોટા દરેક પ્રકારના કામમાં જો ઓવરલોક કરવું હોય તો આ મશીન તમારે યુઝ કરવાનું હોય છે, બરાબર? મશીન ખૂબ સરસ હોય છે, યુઝ કરવું બહુ મોટી વાત નથી, બરાબર? મશીન તમે તમારા બજેટ પ્રમાણે લઈ શકો છો। કયું મશીન લેવું? જો ઓવરલોક મશીન લેવા માંગતા હોય, કન્ફ્યુઝનમાં છો, ખબર નથી કયું મશીન લેવું, તો દુકાનદાર કે એ પ્રમાણે મશીન લેવા નહીં જતું રહેવાનું મારા મિત્રો। એ પ્રમાણે જશો તો ઘણીવાર શું છે, દુકાનદારની એક એવી આદત હોય છે કે જે મશીનમાં એને વધારે પ્રોફિટ મળે એ જ મશીન એ વેચશે। હું તમને કહી દઉં, મારી આ ઓલરેડી એક ચેનલ છે જેમાં ઓલરેડી હું 3 વર્ષથી કામ કરું છું। હિન્દીમાં ચેનલ છે, એકવાર વિઝિટ કરજો। આજની તારીખમાં જે સારામાં સારા ઓવરલોક મશીન છે એના વિડીયો મેં બનાવેલા છે, બરાબર? હજુ પણ કોઈ કન્ફ્યુઝન હોય તો મારો કોન્ટેક કરો। તમારા બજેટ પ્રમાણે મશીન કયું સારું રહેશે એ હું તમને સલાહ આપીશ। જો ગુજરાતથી બિલોંગ કરો છો તો હું પોતે શોપ ચલાવું છું, મશીન હું પણ તમને સપ્લાય કરી શકું છું। મારો કોન્ટેક કરો, કયું મશીન લેવું, કયું ના લેવું, દરેક ડિટેલ આપી દઈશ। તમે કોઈ મશીન લેવાનું નક્કી કરેલું છે કે ભાઈ મારે ફલાણા કંપનીનું મશીન લેવું, આ તે આટલો ભાવ છે, લેતા પહેલાં મારો કોન્ટેક કરો। કમેન્ટમાં લખો કે ઇન્સ્ટાગ્રામ ઉપર જાઓ, તરત તમને સંદીપ પ્રજાપતિનો રિપ્લાય મળી જશે, બરાબર? તો બસ આ વિડીયોમાં થોડી ઘણી માહિતી આપી હતી। નેક્સ્ટ વિડીયોમાં હું તમને બતાવીશ કે ઓવરલોક મશીનમાં દોરો કઈ રીતે નાખવો અને મશીન ચલાવવું કઈ રીતે, એ માહિતી આપીશ। તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ। આપ જોતા રહો સિલાઈ મશીન રિપેરિંગ ગુજરાતી। નમસ્કાર।